દેશ અને સમગ્ર વિશ્વમાં ઇસ્લામી મહિના રબીઉલ અવ્વલની 12મી તારીખે અરબમાં ઇસ્લામ ધર્મના સંસ્થાપક અને આખરી એટલે કે છેલ્લા નબી હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ મનાય છે. તેના અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પણ ઈદ એ મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સાવલીની ઐતિહાસિક નબી સાહબની મસ્જિદમાં વહેલી સવારની નમાજ અને સલાતો સલામ સાથે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપનાર પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. બપોરે સામૂહિક નમાજ બાદ શુક્રવાર હોવાને લઈને જુમાની નમાજ બાદ મુસ્લિમ સમાજના સામૂહિક નિર્ણય પ્રમાણે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે મ્યુઝિક સિસ્ટમનો ત્યાગ કરી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત સિહોરા ભાગોળથી થઈ હતી અને લાહોરી વગા બસ સ્ટેન્ડ વડોદરા ભાગોળ સહિતના મુખ્ય માર્ગથી નબી સાહેબની મસ્જિદે જુલુસની પૂર્ણાહુતિ કરાઈ હતી. જુલુસમાં નગર અને તાલુકાના મુસ્લિમ બિરાદરો, મહિલાઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને જુલુસ માર્ગમાં પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણી હોય કેક, બિસ્કિટ, આઈસ્ક્રીમ જેવી અનેક ખાણીપીણીની પ્રસાદીની લાહણી કરી હતી અને આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓ, વિવિધ પોલીસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.